શિયાળો આવી ગયું છે એટલે કઢી નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. તેટલા પડ્યા છે કોટ, એમાં મારે કઢી નાખવાની હોય ને અડધા બારે પડ્યા છે, તમને પછી હું બતાવીશ. દારમ ફોલીને મેં સીધું ધોઈ નાખ્યું તો સરસ આપણે થઈ ગયા. બીક આખું ભરેલું હતું ને આ જો મારી બેનને ગમે ને તો એને રાખવાનો છે. તો આ મસ્ત દાળ આપણી થઈ ગઈ છે. એમાં જીરું નાખ્યું તો પેલે ચણાનો લોટ આપણે અહીંયા રાખવું હોય તો અહીંયા રાખી અને હળદર નાખીને સેજ લીંબુ નાખીને આપણે અહીંયા રાખીએ સગી જેમ કે આવી રીતે. પછી કેમ કે મારી સેન્સિટિવ કે શું કહેવાય સેન્સિટિવ કે એવી કંઈક કહેવાય. હવે આપણે કાંઈ ને એકવાર કહી દો સબસ્ક્રાઈબ કરી નાખજો. મારા ઘરવાળાનો હાથ બેસી ગયો. હવે તો કરજો, સબસ્ક્રાઈબ કરો ને જોવો. મિત્રો કેમ છો તમે? મજામાં જશો? તો આજ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. 11 વાગ્યા, 11:04 થઈ જો. કેટલા દી પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યું કેમ કે છે ને ઘરમાં આટલું બધું કામ હતું અને જુઓ બધું આ ધૂળઝાડા કે બાવાઝાડા આપણે કરીએ જ તો બધું અહીંયા ક્લીન કરી નાખ્યું છે. થોડું ઘણું રાખ્યું છે ને થોડું ઘણું હજી સાફ કરવાનું છે. તો જોતી પૂરતી વસ્તુ જ અને બીજું કાંઈ નથી. એક સેટી હતી જે આપણે આમની કોર હતી ને હવે આપણે એક જ સેટી રાખી છે. એનું ગરાક થશે ને તો આપણે એ દઈ દેસી. ને એક સેટી વેચી નાખી અમે. તો એમાં એવું છે કેમ કે ખાટલા લીધા તો છોકરાઓ ખાટલામાંથી સૂવી અને પ્લસમાં કે અહીંયા જગા છે ને આમ રોકાઈ જતી હતી તો એટલે પછી સેટી દઈ દીધી. અને આ તમે જોતા હશો કેમ કે કોટ આપણે શિયાળો આવી ગયું છે એટલે કઢી નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે. તેટલા પડ્યા છે કોટ, એમાં મારે કઢી નાખવાની હોય ને અડધા બારે પડ્યા છે, તમને પછી હું બતાવીશ. અને કેટલા બધા ડ્રેસ સીવા, લગ્નગાળો એટલો આવ્યો છે તો તમને બતાવું. મસ્ત મસ્ત ડ્રેસ છે. પેલે લાઇટ કરી લો. હા તો આપણે આ ડ્રેસ છે આ આપણે સીવા માટે રાખ્યો છે. અને બીજો જો આ ડ્રેસ છે ને એ મારા માટે રાખ્યો છે અને આ મારા માટે રાખ્યો છે. લીલો અને અસલ કેસરી છે ને લાલ માથે છે. અને આ જો મારી બેનને ગમે ને તો એને રાખવાનો છે, અગર પછી મારા માટે રાખી લઈશ. તો એ છે ને બીજું એક આપણે ચણિયો આ સીવામાં સાડીમાં આવ્યું છે અને બીજું આપણે ચણિયો આ સીવો તો એ તમને બતાવીશ. એ છે બાકી સિલાઈ કામ થોડું ઘણું હાલે છે. અને ચણિયા આપણે દેવાઈ ગયા હતું એ. અને મારી અલ્ફીનાની તબિયત છે ને આ ઢીલી થઈ ગઈ છે એટલે બેન અહીંયા છે ઘરે. જો કેવા હાલ છે કેમ કે ટાઢ પડે છે અને હવે જે સારું લાગે છે ને બેન. તો એમાં એવું છે કલ્ફીના તાવ આવી ગયો તો પછી અટાણમાં સવારની પોરમાં મેં 9:30 વાગે મેં કીધું દવાખાનું ખુલે ને તો આપણે લઈ આવી. તો જો દવાએ લઈ આવી. દવામાં એવું છે એને તાવ આવી ગયો તો અને શરદી થઈ ગઈ છે એટલે તાવ ઉધરસની ને એની લઈ આવ્યા છે બોટલ. અને પછી આ ગોળ્યું છે તો તમે એને નાસ્તા પાણી કરાવીને પેલે એને મેં કીધું દવા પીવડાવી દઈ. તો પછી એને પપ્પા ગયા કામે ને અમે એની દવા લઈને આવતા રહ્યા. ને હવે કઈ છે દાળ બાફા મૂકી તો મેં કીધું આપણે દાળ ભાતને હળવું જોઈએ. આપણે બહુ શાક રોટલી તો ખાઈ છે તમે કે દાળ ભાત કરી નાખું એટલે. ને આમ જો શું બેન દારમ ખાઈશ? ખાઓ. તો એમાં આ બધી જો 2-3 દિવસથી લીધી હતી ને તો આવી રીતે તો પછી આ ટોળી નાખા ને લીલી છે સરસ મજાની. અને અલ્ફીનાનું દારમ ફોઈલું આટલા ને દારમ ફોલીને મેં સીધું ધોઈ નાખ્યું તો સરસ આપણે થઈ ગયા. બીક આખું ભરેલું હતું. રઉફને નાસ્તા બોક્સમાં દીધું અને પછી મેં આટલું આમાં રાખ્યું કે એને ખાવું હોય ને તો થોડુંક ખાઈ લઈએ. અને પછી મેં દાળ પાલકવાળી દાળ કરવાની છે એટલે બાપા મૂકી દીધી થઈ ગઈ હશે. જો બાલ મંદિરમાં મેં બાયણું બંધ એટલે કર્યો છું કે છોકરાઓનો અવાજ આવે છે એટલે. આ જો તો આ મસ્ત દાળ આપણી થઈ ગઈ છે. તો હવે આપણે આ દાળને અહીંયા મૂકી અને એને મસ્ત હલાવી લઈ તો થઈ ગઈ ને. જો
ધોવાણો આવી ગયો હશે જો. ચાલો હવે આપણે ભાત મૂકવા છે. ભાત મૂકી પછી વઘારવા માટે મસાલો તૈયાર કરી અને પછી મળીએ. તો હવે બેન જોવે છે દાળ, શું ખાઈશ? દાળ ખાતા ખાતા ટીવીને જોવે છે. તો આપણે દાળ વઘારવાની તૈયારી કરી છે એ જોવો તમે. ડુંગળી મોરી લીધી, મસાલો તૈયાર કરી લીધો અને લોટ બાંધી લીધો અને તેલ થઈ ગયું છે. અને હવે આપણે ડુંગળી નાખી દેશી. એમાં જીરું નાખ્યું હતું પહેલે, ફટાફટ ડુંગળી નાખી દેશે. તો આપણે પાલકને ધોઈ નાખ્યું છે અને ડુંગળી થઈ ગઈ છે જો. હવે આપણે આમાં પાલક એડ કરી નાખીએ. પાલક આપણે અહીંયા ધોવાઈ ગયું છે, મસ્ત કોરું થઈ ગયું છે ને દાળ અહીંયા જ મૂકી છે. આપણે એક રસ એકદમ ખાવા દેસી, એકદમ ઓલું ઢીલું ન થઈ જાય ને. ટમેટાનું કટિંગ કરી લઈ. હવે આ છે ફ્રીજમાં રાખી દઈ, કેમ કે કાલના ફોઈલા છે હાંજે, એટલે આપણે રાખી દઈ. પછી અકર બગડી જશે. અને પાછું વળી ઘી હજી હમણાં ઉતાર્યું હતું, ત્યાં પાછું મારે મલાઈનો વાટકો ભરાઈ ગયો. હવે પાછું આપણે ઉતારી લેશી. અને હા મિત્રો, મેં આ મંગાવ્યું હતું મીશોમાંથી ખાલી ફેસ માટે. એટલે આપણે ઓલા ફેસ માસ્ક આવે છે એ નહીં, આંખમાં કંઈક ગરી ગયું. આ તો ખાલી કોટનનું હોય, તમને બતાવું. હવે એ તમને હું પછી બતાવીશ. મારું આ શાક બરી જવાનું. આ તો મેં ફ્રીજ ખોલ્યું ને એટલે મને યાદ આવ્યું. તો જો સરસ થઈ ગયું. એકદમ થઈ જાય ને. આજ બહુ કામે વધી ગયું છે અને આંખમાં કંઈક પડી ગયું મારે. ટમેટા કાઢી આવું, મસાલો રેડી કર. ટમેટાનું ઝીણું કટિંગ કરી અને હવે મસાલો નાખી દે. આદુ લસણનો પેસ્ટ, બાફવામાં તો આપણે ટમેટું નાખ્યું છે. ચટણી મસાલો નાખી પેલા મસ્ત પકાવી લઈ. કોથમીર અને બધું નાખી પછી સરસ હવે રોટી કરવાની રહી, કેમ કે ચોખા આપણે આ ભાતે થઈ ગયા છે જો, લોટ બાંધેલું છે. તો હવે આપણે તમને બતાવું. ઓલો ફેસ માસ્કનું કહેતી હતી ને, તો મસ્ત કોટનના છે. એમાં ઓલા આપણે તૈયાર મળે એ નહીં, એમાં તો કંઈક ચીકણું ચીકણું. પાછા મારું તો આમ સ્કિન એવી છે ને કે આમ બરે જ. હું ગમે એ વાપરું, તમે કહો ને તો હું ફેર એન્ડ લવલી કે ન લગાડું કે એનું પાવડર ઉઘડે જ. મારે તમને ખબર જ પડી જશે કે કાંઈક લગાડ્યું છે. એટલે કોઈ દી કાંઈ વસ્તુ હું વાપરું નહીં. અટારમાં ખાલી ઓલા આપણા શિયાળો છે ને એટલે ઓલો બોડી લોશનની હોય ને તે આ વાપરું છું. મસ્ત આવે છે નેવિયાનું. તો હવે હું તમને બતાડું. એટલે ગેસ ધીરો કરી નાખું. તે મીશોમાંથી મંગાવ્યું હતું જો. આ ખાલી માસ જ છે. એટલે આમાં હે ને આપણે ઓલા બધા તમને કેવા ફ્લેવર મળે કે તમારે ઓલા કેવા ઓરેન્જ ફ્લેવર
ઓલા પછી લીંબુના ને એવા સંતરાના ને એવા એવા ફ્લેવર મળે, મોસંબી ફ્લેવર, તો ભાઈ એલોવેરા ફ્લેવર હોય. તો મેં કીધું કે ભાઈ એ જ કરવું હોય તો આપણે હે ને આ રીજો બહુ મસ્ત છે એનું, આ છે, આમાં ડબલ છે દેખાણું એક કાંઠે, તો આ રીતે આવે છે ને. ઉભા અહીંયા રાખું, ઉભા રહીજો, પેલી ટેક કરવા દે. હા, તો જો આપણે આ છે ને દેખાતું હશે તમને, કોટન છે જો. એ આપણે જેમ કે અહીંયા કોકને બેંગસ હોય કે કાળા હોય તો આપણે અહીંયા આપણે શું કરી, કદાચ હળદર ચણાનો લોટ હોય અને ચણાનો લોટ આપણે અહીંયા રાખવું હોય તો અહીંયા રાખી અને હળદર નાખીને શેર લીંબુ નાખીને આપણે અહીંયા રાખીએ સગી, જેમ કે આવી રીતે. પછી આપણે રાખી દઈશું અહીંયા. હા, હવે મને ટેક કરશે છે, મારા હાથમાં ફોન ઓલો શું કહેવાય કેમેરો નથી એટલે હું આમ જઈશ આમ જઈશ. હા, તો આ આપણે આ નાક માટે છે. અને બીજું બતાવો, એ ઘણા બધા એવા છે. આપણે અલ્ફીના કેટલાનું આવ્યું હતું? 171 ના 101, હા એટલાનું આવ્યું હતું. પછી આવ્યું માસ. હવે તમે એમ કહો કે એમાં આટલા બધા આવ્યા છો, મીશોમાં મળી જશે મસ્ત સસ્તામાં સસ્તું, અને આપણે બજારમાં મળી જ જાય એનાથી ને સારું. પણ આ તો મેં આમાં જોયું તો મેં લઈ લીધું. હવે આમ જો છે ને, આ છે ફેસ માસ્ક, જેમ જો કેટલા બધા આવ્યા છે, દેખાય જ છે તમને. તો આવી રીતે તો આપણે છે ને આ તમે કહો ને એલોવેરા જેલમાં કે કોઈ આપણે પરમદી મેં છે ને આપણે બીટનું, હા બીટ હોય ને, બીટનું જ્યુસ કરી અને એમાં પલાળી અને ફેસ ઉપર મૂકી દીધું, મસ્ત ઠંડક વળી ગઈ. કંઈ ફેર પડે કે ના પડે પણ સ્કિન સારી રહેશે. પછી કેમ કે મારી સેન્સિટિવ કે શું કહેવાય, સેન્સિટિવ કે એવી કંઈક કહેવાય, હવે આપણે મને બહુ ઇંગ્લિશ તો ખાતું નથી, તો હે ને સેન્સિટિવ, હા એવું કંઈક હોય. આપણે આપણી ભાષામાં કહી કે બહુ ઓઇલી અને એકદમ બહારગામ ઘરમાં મસ્ત મોઢું હશે અને બહારગામ જાસી ને જેવી કે બહાર નીકળીશ ને તો કાળું કાળું ભઠ્ઠ જેવું થઈ જશે મોઢું, કે કોકને એમ થાય કે આ મોઢું ધોયું કેટલા દી હશે જ નહીં, એવી રીતે થઈ જશે. તો અટાણમાં તમે જો ને ખાલી બકાલું લેવા આવી, આ બકાલું બહારથી લઈને આવી ને ત્યાં તો મારું મોઢું એકદમ મૂરઝાય, કેમ કે બહાર હું નીકળતી નથી, બહુ જરૂર પડે ને તો જ હું બહાર જાઉં, અને એ જાઉં ને તો મારે આના ભેગું રિક્ષામાં આવવાનું હોય ને જવાનું હોય, એટલે તડકો જોવા મળે જ નહીં. તો પછી મેં આઈડિયો કર્યો કે મેં કીધું ખાલી હું કોટનના પેસ્ટ આ મંગાવીશ, આ શું કહેવાય ફેસ માટે છે, તો મારે ઓલું એ કેમિકલવાળું આવે તો આપણે જેટલું કેમિકલથી દૂર થાય એ સારું. તો મેં કીધું એલોવેરા હશે ને તો એમાંય બોળી મોઢામાંથી લગાડી લઈશ, કે કોઈ પણ આપણે સંતરા હોય કે મોસંબીનો જ્યુસ હોય એમાંય અંદર બોળીને કંઈ નહીં, મારા આગળ સ્પ્રે છે, કદાચ આ મોઢામાં લગાડી સ્પ્રે છાંટી અને અસલ આમ સ્કિન થઈ જશે. કાંઈ નહીં તો કાંઈ હોય નહીં તો કાંઈ નહીં, ઘરમાં પાણી સાદું હોય એમાં લીંબુ નીચવી એમાં પલાળીને મોઢા માથે ઘડીક વાર, કાંઈ થાય તો ન હોય, આપણે ઓમ કાંઈ આડાસર તો ન થાય, પણ મસ્ત ઠંડક અને આમ બધી તમારું હોય ને અહીંયા બધું ચિકાસ ને બધું આનાથી ને પછી લોહી ફેંકી દેવાનું, પાછો ઉપયોગ ન કરતા. ફોન આવ્યો છે, જોતો બેન કોનો ફોન છે? મારી બેનનો ફોન હશે, કાં મારી દેરાણી હશે, કાં બીજો કોઈ નહીં, અને પપ્પા હશે કદાચ બહાર ગામ નીકળી ગયા હોય તો મને કહેવા ફોન કરે. કોણ છે? હા મેં કીધું ને એ જ હશે. હલો, હા બોલ. કાંઈ નહીં, મેં કીધું દવા લઈ લેજો.
અટામાં અવાજ તમારે શરદી થઈ જ ગઈ છે તો લઈ લેવાય ને આપણે અલ્ફીનાને લેવા ગયા હતા તો ભલે હાલો મારો વિડીયો ચાલુ છે એમાં તમારો અવાજ જાય છે કાંઈ ને એકવાર કહી દો સબસ્ક્રાઇબ કરી નાખજો મારા ઘરવાળાનો હાથ બેસી ગયો હવે તો કરજો સબસ્ક્રાઇબ કરો ને જોવો પછી કાંઈ વાંધો નહીં ભલે તમે ક્યાં છો ભલે હાલો હાલો જમવાનું થઈ ગયું છે હવે ખાલી રોટી જ બાકી છો ભલે હાલો મૂકું પાછી ફોન કરું તો જોયું અટાણમાં બેન ટેકમાં હાલે છે નો ટેક તો બારગામ હોય બારગામથી ક્યાંક છેટે જવાનું તો મને ફોન કરી દે કે મારે બારગામ જવાનું થશે તું તારી રીતે છોકરાઓને જમી લેજે મારે મોડું થઈ જશે તો એ ગમ્યા જમે નહીં હો એ ક્યાંય ન ખાય ઉનાળો હોય ને તો છાશ પી લે પણ જમે ક્યાંય નહીં ગમ્યા જાય ને ઘરે આવીને પછી ભલે સાંજે એક ટાઈમ પછી ખાઈ નહીં પછી રાતે આરામ કરી લઈએ પોતે તો આપણે ક્યાં હતા આપણે ફેસ માસ્કમાં હતા હા તો જુઓ મિત્રો આ એક ઈએ છે ને પછી વધારે મારી સ્કિન સારી દેખાતી હશે કેમ કે મેં ફેસ વોશ મૂકી દીધા એક કે ફેસ વોશ હું પર અલ્ફીના ઓલું બંધ કરજે તો બે ગેસ મારા છોકરીને તો મજા નથી ને હેરાન કરું છું પણ એમાં એવું છે કે આ વિડીયો ચાલુ છે જો વિડીયામાં હું વિડીયો જે બોલીશ ને એ કરીશ ને પછી પાછું બીજું ચાલુ થઈ જશે એટલે આ વાત છે એટલે વાત હું પૂરી જ કરી નાખું ખતમ જ કરી નાખું એટલે ખતમ એટલે આપણે આ વાત જ એન્ડ કરી નાખી કે આપણે શું માથે વાત હાલે છે કે મારા જે આ ફેસ તમને દેખાતું હશે ને જરી કટારમાં સારું દેખાય છે એમાં એ છે કે મેં ફેસ વોશ હાવ મૂકી દીધું છે કેમ કે પહેલે વાપરતી હતી કિની ક્લિયર ફેસ વોશ કે એ બધાય ઘણા એવા છે ઉપયોગ કર્યા કે તો એ કાંઈ ફેર નહીં પડે ગાંઠકનું મારું મોઢું ખરાબ થતું જતું હતું કેમ કે અહીંયાથી નામ ઓલા આમ નીકળતા હતા દાગા તો થતા હતા પણ ચામડી છે ને આમ નીકળતી મારી હાવોલી ચામડી આછી છે તે પછી મેં કીધું હાલો મેં છોકરા વાટું તો મસ્ત તેમને ખબર જ છે એની પહેલાં મેં બનાવ્યું હતું આપણે લીમડાનો સાબુ તો આપણે લીમડાનું સાબુ બનાવ્યું હતું ને તો એ લીમડાનું થોડુંક મેં આમ વાપર્યું ને તો મને મસ્ત રિઝલ્ટ મળ્યો અને મારી બેને કીધું કે ભાઈ એમાં છોકરાઓને અને બેને એનાથી જ નવરાવો છું અને બહુ મસ્ત છે અને સારું આમ છે એનું રિઝલ્ટ એમ તો મેં કાંઈ વાંધો તો પછી મેં ઉપયોગી ખાલી ફેસ માટે કર્યું એમાં થોડું જે પાછું હું બનાવીશ ને તો તમને બતાવીશ અને એ અટારમાં હું વાપરું છું ખાલી મારા ફેસ માટે તો બહુ મસ્ત છે અને બનાવીશ ને એટલે હું તમને દેખાડીશ જ અને રિઝલ્ટ બહુ સારું છે હું આમ ખોટે ખોટ નથી બોલતી કેમ કે મેં એ જોયું છે કે આપણે બહારથી વસ્તુ લઈને કે બધી ફેસ વોશની બધી વસ્તુ હોય તો આપણે મોઢું જરીક ઓલું થઈ જાય ઘડીક વાર સારું રહે પણ આ દેશી ઉપયોગ આપણે જે કરીને આયુર્વેદિકનું આપણે ઘરમાં જે બનાવી એમાં એ થાય તમને તરત ભલે રિઝલ્ટ ન મળે પણ પછી તમને ધીરે તમારા મોઢામાં તમને ખુદને જ ફેર લાગશે કે ના હવે સારું આમ રિઝલ્ટ મળે છે ને ઓમાં જે તાત્કાલિક તમને જે રિઝલ્ટ મળતું હોય ને એ બસ થોડાક દીનું હોય કાં થોડાક વારનું હોય કે થોડીક મિનિટ અને 1 કલાક પૂરતું હોય પછી તમારે મોઢું ઓલું હાવ થઈ જાય પણ આ મને રિઝલ્ટ સારો મળ્યો તો હવે હું બનાવીશ તો તમને બતાવીશ જ તો હલો આમાં બહુ હવે આપણે ચર્ચા થઈ ગઈ એક આ ફેસ માસ્કમાં એટલે ફેસ માસ્કમાં મારે એ કહેવાનું થાય છે કે ઘરે જે આપણે જ્યુસ બનાવી કે કાંઈ પણ આપણે ઓલું પેસ્ટ બનાવી મોઢા આટો પૂરતું જ કે ખાલી ભાઈ હળદરના પાણીમાં લીંબુ નાખીને સેજ તમે કરીને આમ લગાડશો તો એ મસ્ત લાગશે અને આપણે કાંઈ સાદા પાણીમાં લીંબુ સેજ 2 ટીપા નાખીને અને ગ્રીસલી સેજ નાખીને હલાવી અને પછી જો ઓઇલી સ્કિન હોય તો ઓલી હોય ને તો એમાંય સારું લાગશે તો બસ આ જ હતી મારી ફેસ માસ્કની કહાની જો પછી મળીએ તો આપણે જમવાનું થઈ ગયું છે જો દાળ ભાત અને આ શું લઈ આવ્યા
પટ્ટી. આ પટ્ટી આવી ગઈ છે. તો હવે આપણે જે આ દેખાય છે ને ખાટલો, આપણે એમાં આ પાછી નખાશે. તો હાલો પછી મળીએ. તો આપણા સાંજના વાગી ગયા છે 4:30. હવે આપણે ચા પી લઈ. પહેલે કોણ નાખી લાઈટ ચાલુ. તો જો સાહેબે ચા પી લીધું, આપણે બાકી છે. તો ચા પી લઈ અને રવભાઈ કરે છે લેસન જો અમારા. અને મારા અલ્ફીનાની હજી તબિયત આરામ કરે છે. હવે દવા પીવડાવી છે બપોરે. અમારા રવભાઈ લેસન કરે છે. ભાઈ હમણાં ટ્યુશનનું થઈ ગયું અને આ નિશાનું કરસ. હવે જવાનું છે ને, તો અમારા અલ્ફીના બેનની જો હજી તબિયત આમ નામ છે. ના તાવ નથી. તો મેને તાવ તો છે નહીં. અને આજ કેટલા દીથી નામ મજા નથી એને. મારા સાહેબ ક્યાં ગયા? ચા પી નીકળી ગયા ક્યાં? હવે ફાંકી લેવા ગયા હશે. અને હા મિત્રો, આ ગાડી છે ને મારા પપ્પાની છે. તો અમારા અલ્ફીના ટ્યુશન રહીને, તો ટ્યુશનમાં છે ને એમાં એવું છે છેટું છે. તો મારા અલ્ફીનાને ગાડીની જરૂર હતી. તો મારા મમ્મીએ કીધું તું લઈ જાય કે તાર પપ્પાની એમને પડી છે ગાડી. એક તો છે એ મારા ભાઈ હલાવે છે, અને એક આ પડી હતી એમને પણ હું હાચવીને રાખી હતી. તો પછી મેં અહીંયા લઈ આવી હતી કે હાલશે ને તો ગાંઠકનું સારું એમ. તો જો એવી ને એવી ગાડી છે. હટાણ પછી એક આરીસો નખાવ્યો, બેટરી નખાવી ને કેવી મારી જોઈ લે. તો આપણી મારા પપ્પા જ્યાં જતા હતા ને GMB પોર્ટ, તો અહીંયા નોકરીનું છે. તો અમે અહીંયા પછી ઓટ બદલાવ્યો, જામનગર ગયા હતા અહીંયા. અને મિત્રોજી તમને હું કહેતી હતી ને કે મારું કામ ચાલુ થઈ ગયું છે. આનું કોટ, આપણે આ બધાય કોટ છે જેમાં સિલાઈ કરવાનું હોય અને ચેન નાખવાનું હોય. પણ આ તો બધાય એમને તૈયાર જ છે, બધાય સારા છે. તો આપણે શિયાળો આવ્યો તો આપણે હવે એ કામ ચાલુ રહેવાનું છે. કોકને સિલાઈ, કેમ કે મશીન છે ને મારું, એમાં સિલાઈ થશે. આ કોટ હોય ને આની સિલાઈ થાય. એટલે પછી એ કોટની કોક સિલાઈ બાકી રહી ગયું હોય તે મારા ઘરે જ આવે. અને બીજી કે કડી નાખવાનું, ચેન નાખવાનું, ચેનમાં સિલાઈ કામ જરૂરી હોય તે મારા મશીનમાં હાલે. તો આપણે અહીંયા કરતા હોય એવી રીતે. તો મિત્રો બસ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ કરતા ભૂલતા નહીં. બાય.